શાળાના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ શ્રીમદ ભગવદ્ ગીતાના સમર્થનમાં સામાજિક સમરસતા મંચે આપ્યું આવેદનપત્ર। ગુજરાત સરકાર દ્વારા શાળાના અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો સમાવેશ કરવામાં આવતા અમુક સંસ્થા દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, જ્યારે બીજી તરફ સામાજિક સમરસતા મંચ ગુજરાત દ્વારા ભગવદ્ ગીતાના સમર્થનમાં આવેદનપત્ર આપ્યું અને વિરોધને વખોડી કાઢ્યું હતું। ભગવદ્ ગીતામાં દર્શાવેલ સદગુણોનું વિદ્યાર્થીઓના પ્રારંભિક જીવનમાં સંવર્ધન થાય તે ભવિષ્યના પ્રબુદ્ધ અને શક્તિશાળી ભારત માટે અનિવાર્ય છે। ભગવદ્ ગીતામાં જ્ઞાન, ભક્તિ અને કર્મયોગના નીતિગત સિદ્ધાંતો અને મૂલ્યો સમજાવ્યા છે, જે શાંતિ, સલામતી અને દેશ નિષ્ઠાથી જીવન વ્યતીત કરવા માંગતા મનુષ્ય માત્રને સમાનરૂપે લાગુ પડે છે। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર દ્વારા શાળાના અભ્યાસક્રમોમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને લઈ કેટલાક લોકો પોતાના અંગત નિહિત સ્વાર્થ અને રાજકીય તુષ્ટિકરણ માટે તેનો વિરોધ કરી રહ્યા છે। શ્રીમદ ભગવદ્ ગીતાના જીવનમૂલ્યોના પાઠ કોઈપણ ભેદભાવ વિના ભણાવવામાં આવે છે, તેને કોઈપણ જાતના વિરોધથી વિચલિત થયા વિના ચાલુ રાખવા જોઈએ એવો સામાજિક સમરસતા મંચ અનુરોધ કરે છે। આજરોજ સામાજિક સમરસતા મંચના આગેવાનો, શહેરના પ્રબુદ્ધ નાગરિકો, આગેવાનો, હિન્દુ સંગઠનના અગ્રણીઓ સહિતના જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર આપી શ્રીમદ ભગવદ્ ગીતાના વિરોધને વખોડ્યું હતું। सामाजिक समरसता मंच गुजरात तरफथी आजे श्री कलेक्टर श्री भरूच ने एक आवेदनपत्र आपवामां आवी रह्युं छे। आवेदनपत्र आपवानो मुख्य उद्देश्य ए छे के गुजरात सरकारे प्राथमिक थी लईने माध्यमिक स्कूलोनी अंदर भगवत गीता एक अभ्यास तरीके मूकेलुं छे अने एनुं अमुक लोको पोताना निजित स्वार्थ माटे अथवा राजकीय रोटलो शेकवानी दृष्टिथी विरोध करी रह्या छे। ए राष्ट्रीय पुस्तक जे छे आपणुं भगवत गीता, ए गीता मूलभूत रीते कर्म अने निष्ठा अने प्रामाणिकतानो पाठ आपणे भणावे छे। આપણે સમજીએ છીએ કે આજનું બાળક આવતીકાલનો નાગરિક છે, ભારતનું ભવિષ્ય છે, તો બાળકને બચપણથી જ જો નિષ્ઠા, કર્મ, યોગની વાતો શીખવવામાં આવે તો સક્ષમ ભારતનું નિર્માણ થઈ શકે છે। આનો જે વિરોધ કરી રહ્યા છે એ વિરોધનો વખોડી કાઢીએ છીએ અને ગુજરાત સરકારે જે એક આદર્શ અને ઉત્કૃષ્ટ ઉદાહરણ રૂપ ગીતાને જે સિલેબસમાં અથવા અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવ્યો છે એનું સમર્થન કરવા માટે બધા લોકો, સંતો અને સમાજના અગ્રણીઓ, બધા જ ઘણા બધા સમાજના અગ્રણીઓ છે, પ્રજાપતિ સમાજના છે, સોલંકી સમાજના છે, સંતશ્રીઓ છે, બધા જ લોકો જે ઉપસ્થિત રહ્યા છે અને એક આવેદનપત્ર આપી રહ્યા છે। ગીતા જે છે એ મૂળભૂત રીતે આજે પણ જોવા જઈએ તો કોર્ટની અંદર ગીતાના પર હાથ મૂકીને આપણને શપથ લેવામાં આવે છે કે હું સાચું કહીશ। એનું કારણ કે જે છે તે નિષ્ઠા છે, સત્ય છે, પ્રમાણિકતાના પાઠ ગીતામાંથી જ આપણને મળે છે અને એક સારા નાગરિકને આપણે જો તૈયાર કરવા હશે તો બચપણથી જ ગીતાના પાઠ આપણે અભ્યાસક્રમમાં લેવા જ જોઈએ। એનું સંપૂર્ણ પ્રમાણે સમર્થન કરીએ છીએ અને જે વિરોધ કરે છે એનું આપણે વખોડી કાઢીએ છીએ। કોઈ સંજોગોમાં સિલેબસમાંથી ગીતાના પાઠ નીકળવા ન જોઈએ।